નમસ્કાર, હું મનીષા મહતો. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજ રોજ આપણે વાત કરીશું બિઝનેસ વિશે. આપ સૌ પણ વિચારી રહ્યા છો કે આજ રોજ બિઝનેસ કેમ? બિલકુલ જ. આપણે સૌ જ જાણીએ છીએ કે જ્યારે કોઈ ભણી રહ્યો હોય, જેનો અભ્યાસ પૂર્ણ થતો હોય, ત્યારે એક વખત તો જીવનમાં વિચાર કરતો જ હોય છે કે મારે બિઝનેસ કરવો છે. આજકાલ તો અત્યારે સ્ટાર્ટઅપ્સ પણ ખૂબ જ શરૂ થઈ ગયા છે. ઘણા લોકો સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે, ઘણા લોકો તેમાં સફળ પણ થઈ રહ્યા છે. કેટલાક લોકો અસફળ પણ થતા હશે, તેની પાછળ પણ ઘણા બધા કારણો છે જ. પરંતુ આજરોજ આપણે વાત કરીશું બિઝનેસ બડીઝ વિશે. કદાચ આપે પણ પહેલી વખત સાંભળ્યું હશે. એના વિશે જ આપણે વધુમાં માહિતી મેળવીશું કે બિઝનેસ બડી છે શું. વડોદરા શહેરમાં જ અત્યારે તેની શરૂઆત કરવામાં આવી છે. આજથી નહીં, 2018થી શરૂઆત કરવામાં આવી છે. જ્યારે શરૂઆત કરાઈ હતી ત્યારે લગભગ 40 લોકોથી શરૂઆત કરવામાં આવી હતી અને આજે 75 લોકોની આ ખૂબ જ સફળ ટીમ ચાલી રહી છે. આ ટીમ દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેના વિશે પણ આપણે વધુમાં માહિતી મેળવીશું. અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે આશિષ શાહ, જેઓ ફાઉન્ડર, પ્રેસિડેન્ટ અને પ્રમોટર છે. બીજી તરફ નીતેશ ખાટલાવાળા છે અને તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે. આદિલ શેખ છે, જેઓ સેક્રેટરી છે. અસિત શાહ છે, જેઓ પોતે પ્રમોટર છે. અને તીર્થ પટેલ, જેઓ આઈટી હેડ છે. આપ સૌનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. મેં જણાવ્યું જ કે બિઝનેસની જ્યારે વાત આવતી હોય છે, ઘણા લોકો જ્યારે કોઈ પણ ગ્રેજ્યુએશનની ડિગ્રી લેતા હોય છે, માસ્ટર્સની લેતા હોય છે, એક વખત તો યંગસ્ટર વિચાર કરતો જ હોય છે કે બિઝનેસ કરવું છે, કે સક્સેસ થવું છે, જોબ નથી કરવી, કારણ કે જોબ કરવી હોય તો કોઈના અંડર કરવી પડતી હોય છે. સક્સેસ થાય ન થાય એ પછીની બાબત છે. હવે બતાવશો બિઝનેસ બડી નામ કેમ આપ્યું? આ નામ જ કંઈક અલગ છે, બડીઝ એન્ડ બિઝનેસ. બિઝનેસ બડીઝ નામ આપવા પાછળનું રીઝન એવું છે કે જ્યારે બધા જ બિઝનેસમેન એક એવા એટમોસ્ફિયરમાં આવે, એક એવા બેનર હેઠળ આવે કે જ્યાં આગળ તેઓ બડીઝ બની શકે, એકબીજાના મિત્ર બની શકે, એકબીજા વચ્ચે કોન્ફિડન્ટ પેદા કરી શકે અને એનાથી જ જો એ લોકો બિઝનેસનો ગ્રોથ કરી શકે એવું એટમોસ્ફિયર જ્યારે બિઝનેસ બડીઝ પૂરું પાડે છે, એટલા માટે એનું નામ આપ્યું છે બિઝનેસ બડીઝ, કે જેમાં દરેકે દરેક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને બડીઝ તરીકે સ્વીકારી શકે અને એ લોકોનો રિલેશન એ રીતે સ્થાપિત થઈ શકે. ખૂબ જ સારી બાબત છે. એમ તો બિઝનેસમાં બધા અરાઇવલ્સ જ હોય છે, બડીઝ ખૂબ જ ઓછા હોય છે. ખૂબ જ સારી બાબત છે. 2018માં જેમ કે મારા દર્શકોને બતાવ્યું કે આ શરૂઆત કરવામાં આવી હતી, આઈ થિંક નવેમ્બર, રાઈટ? કેવી રીતે તમને વિચાર આવ્યો? અમે લોકો 5 પ્રમોટર છે બિઝનેસ બડીઝના. અમે બધા ફ્રેન્ડ્સ છે અને અમે લોકો એક વિચાર્યું કે અમે લોકો ઓલવેઝ ભેગા થતા હોઈએ ત્યારે એકબીજાના બિઝનેસ વિશે વાત કરતા હોઈએ. કદાચ કોઈકને એકબીજાના બિઝનેસ માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજાવતા હોઈએ, એકબીજાના રેફરન્સ આપતા હોઈએ, કોઈકને સારી લિંક આપતા હોઈએ. તો વિચાર આવ્યો કે કેમ આને આપણે મોટા પાયે ના લઈ જઈએ અને કેમ આપણે આનો વિસ્તાર ના કરી શકીએ. એકબીજાને સપોર્ટ કરવા માટે, એકબીજાને હેલ્પ કરવા માટે આ એક પ્લેટફોર્મ ઊભું કરવાનું અમે લોકોએ વિચાર્યું અને એટલા માટે જ અમે લોકોએ 5 જણે ભેગા થઈ અને બિઝનેસ બડીઝ નામનું એક વેન્ચર શરૂ કર્યું, જેમાં એક બડીઝ બીજા બડીઝને સપોર્ટ કરે, હેલ્પ કરે, કોઓપરેટ કરે અને રેફરલ્સ અને લિંકથી પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે. એટલા માટે આ બિઝનેસ બડીઝની સ્થાપના કરવાનું અમે વિચાર્યું અને આજે અમને બહુ જ પ્રાઉડ છે કે આજે વિધિન ધ 3 years અમે લોકો 75 મેમ્બર્સ છે. બિલકુલ. અમારી સાથે નીતેશ ખાટલાવાળા પણ છે, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે. જેમ કે અમને બિઝનેસ બડીઝ વિશે જણાવ્યું કે કેવી રીતે તેમને વિચાર આવ્યો. હવે લોકોને એ પણ જાણવાની ઉત્સુકતા છે કે આ કામ કેવી રીતે કરે છે. અમે બેઝિકલી ટ્વાઇસ અ મંથ, દેટ ઇઝ ઓન વેડનસડે, મળતા હોઈએ છીએ ઓલ ધ બડીઝ ઇન અ મીટિંગ. અને એ મિટિંગમાં અમે બેઝિકલી વી હેવ 2 કેટેગરીઝ કે એક જે બડીઝ છે એવા 3 બડીઝ હોય છે, એ લોકો પોતાનું બિઝનેસનું ડિટેલ પ્રેઝન્ટેશન આપતા હોય છે અને સાથે જે બીજા બધા બડીઝ છે એ લોકોનું એક 40 સેકન્ડ્સનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન હોય છે, વેરીન એ લોકો પોતાનું બિઝનેસનું કંઈ સ્પેસિફિક ઓફર્સ હોય એ બધું જ એ લોકો એમાં ડિસ્કસ કરતા હોય છે. બિલકુલ. એટલે કે મીટિંગનો જે તમે સમય બતાવ્યો છે, વેનસડે તમે કહ્યું, રાઈટ? એ ફિક્સ છે? એ ફિક્સ છે. વેડનસડે ઇન ધ ઇવનિંગ ના, એ એના માટે રાખ્યું છે કે એ પાછું મેં નોર્મલી સાંજના એટલે રાખ્યું છે 8:30 to 10 o'clock અમારે બિઝનેસ મિટિંગ હોય છે. એ ટાઈમનો એડવાન્ટેજ એ રહે છે એમાં કે બધા રિટેલર્સ, કારણ અમારામાં મેક્સિમમ બધા રિટેલર્સ છે, પ્રોફેશનલ્સ, ડૉક્ટર્સને બધા છે, તો એ બધાને એ ટાઈમ કન્વિનિયન્ટ પડતો હોય છે. વીકેન્ડ્સ પર નોર્મલી સેટરડે સન્ડેઝમાં પીપલ હેવ ધ ફેમિલી કમિટમેન્ટ્સ હોય છે, તો એના હિસાબે એ ફાવતું નથી. બિલકુલ. આદિલ શેખ પણ અત્યારે મારી સાથે છે. આપ જણાવશો, આપ આઈ થિંક સેક્રેટરી, રાઈટ? જી. જેમ કે એમને જણાવ્યું કે મીટિંગ હોય છે મહિનામાં
2 વખત મીટિંગનું આયોજન થતું હોય છે. મેમ્બર્સ જેમ કે પહેલાં 40 હતા, પછી 75 આસપાસ હોય છે. એ બધા જ મેમ્બર્સમાં અલગ અલગ બિઝનેસમાંથી હોય છે કે એક બિઝનેસમાંથી પણ? એ જ અમારું એક મૂળ એનો કેટેગરી હોય છે. કેટેગરી વાઇઝ જ દરેક કેટેગરીના એક પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ હોય છે. ધારો કે સીએ હોય તો એક જ સીએ હોય, સપોઝ ડૉક્ટર સર્જન છે, એમડી ફિઝિશિયન છે, કે પછી લોન્ડ્રી હોય કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય. જે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં જે કેટેગરીનો માણસ હોય એ રિપીટ નથી કરતા અનલેસ એન્ડ અન્ટિલ કે ભાઈ એક છોડીને જાય ત્યારે જે બીજાને એ વેકન્ટ. અચ્છા, એનું કારણ રિપીટ નથી કરતા? કોઈ જોડાવા માંગતા? એઝ ઇન કોઈના ક્યારેક કોઈકનો કમિટમેન્ટ ફૂલફિલ નથી થઈ શકતા, કે એઝ ઇન એ લોકો કોઈ ઇન્ડિયા બહાર જવાના હોય કે પછી કંઈક એ લોકોને બીજા કોઈ પ્રોસ્પેક્ટિવ્સ હોય લાઈફમાં, તો એ પ્રમાણે એ સુટેબલ ના હોય ત્યારે જ એ લોકો રિન્યૂ ના કરી શકે. ના, મેં એવું પૂછ્યું કે એક જ ફિલ્ડમાંથી 2-3 કેમ નથી લેતા? વી ડોન્ટ બિલીવ ઇન કોમ્પિટિશન. વી બિલીવ ઇન વી આર બડીઝ. અમારે મેઇન હેતુ જે છે કે ભાઈ બડીઝ છે અને કોઈ કોમ્પિટિશન નથી. વી આર હિયર ટુ પ્રોવાઈડ ટુ ગિવ બિઝનેસ ટુ ઈચ અધર. વી ગિવ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ઈચ અધર. અમે એકબીજાનું જે બિઝનેસ છે એ શોકેસ કરીએ છીએ, માર્કેટ કરીએ છીએ. જ્યારે બધા જ ડિફરન્ટ કેટેગરીના હશે તો એકબીજાના ઇઝીલી એ લોકો પ્રમોટ કરી શકશે, બીજાનું બિઝનેસ પ્રમોટ કરી શકશે અને સાથે સાથે એકબીજાને હેલ્પ કરી શકશે કે ગ્રો કરવામાં, એમના પોતાની ફિલ્ડમાં બી અને એમના બીજા ઇન્ડિવિજ્યુઅલની ફિલ્ડ અને સાઈડ બાય સાઈડ એ જે કરસ્પોન્ડિંગ જે ઇન્ડિવિજ્યુઅલ છે, બડીઝ છે, એમની ફિલ્ડમાં પણ. જી, આશિષ શાહ પણ અત્યારે મારી સાથે છે, પ્રમોટર છે. આપ અત્યારે જણાવશો કેવી રીતે લોકો સુધી પહોંચીએ છીએ? મતલબ આ તમારા બધા ફ્રેન્ડ્સ છે એ જ લોકો છે કે બીજા બધા પણ એની અંદર જોડાય છે? શરૂઆતમાં અમે વેન વી હેવ સ્ટાર્ટેડ અમારે 40 જણ હતા. પછી જે બડીઝ રેગ્યુલર એટેન્ડ કરતા હતા એમને મિટિંગ જોઈ અને એમાં મિટિંગમાં એમનો પોતાનો બિઝનેસ બી સારો એવો સફળ થયો અને વધવા લાગ્યો. તો એ એમના ફ્રેન્ડ્સ લોકોને દરેક મિટિંગમાં ઇન્વાઇટ કરતા હતા. અમે લોકોએ એક કેટેગરી રાખી છે, એમાં જે ગેસ્ટ અમે એલાઉડ કરીએ છીએ. તો ગેસ્ટ એ કોઈ બી આવી શકે છે, વેધર એ આપણે કેટેગરીનો હોય કે ના હોય. અને એ આપણી ધ વે ઓફ વર્કિંગ ધ સિસ્ટમ, હાઉ વી આર ઓપરેટિંગ ધ બિઝનેસ બડીઝ એ જુએ છે. અને પછી જો એને તથ્ય લાગે કે એને એમાં લાગે કે ના આમાં કંઈ પોટેન્શિયાલિટી છે તો એ જોઈન થાય છે. એટલે 40થી લઈને 75ની સફર અમારી એવી છે કે બાકીના જે 35 નવા મેમ્બર આવ્યા એ અમારી પ્રોમોટર્સની ઓળખાણથી નથી આવ્યા, પણ બિઝનેસ બડીઝના બડીઝ બીજા કોઈક માણસોને જેને બી એમને બોલાવ્યા હોય એમને અમારી વે ઓફ વર્કિંગથી ઇમ્પ્રેસ થયા હોય અને એમને લાગી હોય કે અહીંયા જોડાવું સાચે જ ફિઝિબલ છે ને લ્યુક્રિએટિવ છે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ઘણી છે, ત્યારે એવી રીતે એ લોકો મેમ્બર થયા છે. અને હજી બી અમારી પાસે કેટેગરી જે અમારી પોતાની છે એમાં બી ઘણા લોકો આવા તૈયાર છે, પણ એઝ આદિલ હેઝ સેડ કે અમે લોકો એક કેટેગરીમાં 2 જણને લઈને ઇન્ટરનલ કોમ્પિટિશન ઊભી કરવા નથી માંગતા. તો સુનર ઓર લેટર વી મે સ્ટાર્ટ એ સેકન્ડ ચેપ્ટર ઓફ બિઝનેસ બડીઝ. દેટ ઇઝ અંડર પાઇપલાઇન. જેમ જેમ આગળ થશે એમ અમે વી વિલ ટેક કોલ ફોર દેટ. તીર્થ પટેલ છે અત્યારે મારી સાથે, આઈટી હેડ છે. આપ જણાવશો આપનું કેવી રીતે આ સંપૂર્ણ જે બિઝનેસ બડી છે તેમાં શું રોલ છે, કેવી રીતે કામગીરી થતી હોય છે આપના તરફથી? બેઝિકલી આઈટી હેડ છું, તો આઈટીના રિલેટેડ કંઈ પણ લગતું કરતું જે કામ છે એ મારે કરવાનું રહે છે. જેવી રીતે સોશિયલ મીડિયા પ્રમોશન્સ છે કે બિઝનેસ બડીઝને જે આપણા બડીઝ છે એમને કેવી રીતે પ્રમોટ કરવું સોશિયલ મીડિયા પર, કે એમનું કોઈક બડીઝનું પ્રેઝન્ટેશન છે, બ્રીફ પ્રેઝન્ટેશન, તો એ લોકોનું પ્રમોશન કરવું. આજે કેવી રીતે બીજું કોઈ બિઝનેસ કેટેગરીને બિઝનેસ બડીઝના અંદર પ્રમોટ કરવું કે લાવવું, જોડાવવું, એ કેવી રીતે કરવું, તો એ આખું સોશિયલ મીડિયાના થ્રુ અમે કરતા હોઈએ છીએ અને એના પર પણ ઇન્ક્વાયરીઝ આવે છે ટુ જોઈન બિઝનેસ બડીઝ. સો ધીસ ઇઝ હાઉ આઈ વર્ક ઇન બિઝનેસ બડીઝ એઝ અ આઈટી હેડ. અચ્છા, આપ કેવી રીતે જોડાયા છો? હું 2018માં વેન આઈ જસ્ટ સ્ટાર્ટેડ માય ફર્મ એઝ એન ઓન્ટરપ્રેન્યોર, મને અપ્રોચ મળ્યું ફ્રોમ વન ઓફ ધ પ્રમોટર્સ અને ત્યારે હું બિઝનેસ બડીઝમાં જોડાયો અને ત્યારથી લઈને હમણાં સુધી આઈ એમ અ મેમ્બર એન્ડ આઈટી હેડ ઓફ. અચ્છા, આપનો એક્સપિરિયન્સ કેવો છે? યંગસ્ટરને શું મેસેજ આપશો? યંગસ્ટરને હું એવો મેસેજ આપીશ કે એઝ એન ઓન્ટરપ્રિનર, એઝ અ સ્ટાર્ટઅપ, યુ શુડ બી અ પાર્ટ ઓફ બિઝનેસ બડીઝ એન્ડ પ્રમોટ યોર બિઝનેસ, જેનાથી તમને તમારા બિઝનેસને આગળ વધવામાં તમને એક્સપિરિયન્સ પણ નવો થશે ને તમારે જે કંઈ કમી હશે તમારા બિઝનેસમાં એનું પણ તમને અહીંયા રસ્તો મળશે. એઝ અહીંયા આગળ બધા બહુ જ સારા એવા એક્સપિરિયન્સ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને બીજી કેટેગરીઝના પર્સન છે. બિલકુલ. અત્યારે આશિષ શાહ આપની તરફ ફરીથી હું આવીશ.
જેમ કે મેં જણાવ્યું છે કે ઘણી બધી માહિતી તો ત્યારે લોકોએ આપી દીધી છે. લોકોને શું ફાયદો થશે પહેલાં એ જણાવશો. બિઝનેસ પર્સનને તો થઈ રહ્યો છે એ તમે જણાવશો કે કેવી રીતે એકબીજાની હેલ્પ કરીને લોકોને શું મદદરૂપ થશે. બેઝિકલી બિઝનેસ બડીઝ એક ઓર્ગેનાઇઝેશન છે, રાઈટ? તો એક ઓર્ગેનાઇઝેશન કોઈ માણસ શેની માટે જોઈન કરે? તો આ ઓર્ગેનાઇઝેશન એવું છે કે એમાં જે મેમ્બર્સ છે, જે બડીઝ છે, એને એ લોકો ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. એ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે આપે છે? કારણ કે એ લોકો અલગ અલગ રેફરન્સ અને રેફરન્સથી ઓફર આપે છે. એ લોકો જે ઓફર આપે છે એમાંથી દરેકે દરેક બિઝનેસમેન જે અહીંયા ગાડી બડીઝ તરીકે આવે છે એમાંથી ઓપોર્ચ્યુનિટીઝ લઈ લે છે અને એમાંથી એ લોકો બિઝનેસ એમનો પોતાનો આગળ વધારે છે. સપોઝ આજે એક આદિલ છે, હી ઇઝ ફ્રોમ એડવર્ડ લોન્ડ્રી. તો જ્યારે આપણે અહીંયા આગળ એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યારે મોટું ફંક્શન થઈ રહ્યું હતું, જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ આવેલા, ત્યારે એને એક બડી થ્રુ જ એક રેફરન્સ મળ્યો હતો અને એને ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી અને આ 4 દિવસ આદિલને સવારથી સાંજ સુધી ત્યાં આગળ કર્ટન્સથી માંડીને સોક સુધીના બધા લોન્ડ્રીનો ઓર્ડર આદિલને મળ્યો હતો. સો આમાં એકબીજાને માર્કેટિંગમાં અને બિઝનેસનું અને સર્વિસનું માર્કેટિંગ કરીને લોકો ઓપોર્ચ્યુનિટીઝ આપતા હોય છે. એ ગ્રેપ કરવાનું તમારા હાથમાં છે. બીજું અહીંયા આગળ એક ટ્રસ્ટ, ફેથ અને ટીમવર્ક છે. અહીંયા આગળ ટ્રસ્ટ અને ફેથથી એકબીજા બિઝનેસ બડીઝમાં એટલી બધી ટ્રાન્સપરન્સી, કોન્ફિડન્ટ આવે છે કે લોકો એકબીજાને સપોર્ટિવ થઈ જાય છે, લોકો એકબીજાને હેલ્પ કરે છે. અને આ સપોર્ટિવ નેચરના લીધે અને આ હેલ્પિંગના લીધે જ એ લોકોને જે એ લોકોએ વિચાર્યું હોય કે એ લોકોએ ઓબ્જેક્ટિવ હોય કે મારે આજે મારા બિઝનેસને અહીંયા સુધી લઈ જવો છે, ત્યાં સુધી પહોંચાડવામાં એક બડીઝ બીજા બડીઝને મદદ કરે છે. તમે કદાચ એક ક્વેશ્ચન એવું પૂછો કે બુધવારે તમે કેમ મીટિંગ રાખો છો? તો ઇનિશિયલ થોટ એવો પણ હતો કે બુધવારે જનરલી કોઈનું લગ્ન ના હોય અને બુધવારે જનરલી કોઈ બેસણું પણ ના રાખે. તો આ દિવસે દરેકે દરેક બડીઝ કોઈ પણ રીતે એક્ઝેક્ટલી એ રીતે મીટિંગ અટેન્ડ કરી શકે અને એમના બિઝનેસનું પ્રમોશન પ્રોપર વેમાં કરી શકે. અચ્છા, આપણે 3 નામ લીધા, ફેથ, ટ્રસ્ટ અને ટીમ બિલ્ડિંગ. આ જે તમે વાત કરી ટીમ બિલ્ડિંગ તો છે જ, ફેથ અને ટ્રસ્ટની જે વાત કરી રહ્યા છો. જનરલી આપણે કોઈને 1-2 વખત મળીએ તો એટલા ઇમિડિયેટ આજકાલ આપણે ટ્રસ્ટ નથી કરતા. તો કેવી રીતે તમારું કલ્ચર છે? શું ફેમિલી મીટિંગ હોય છે જો તમે એકબીજા પર કેવી રીતે? હા, જો એમાં કેવું હોય છે કે અમે લોકો ટ્વાઇઝ અ મંથ, મહિનામાં 2 વખત મળીએ છીએ. આમાં 8 to 8:30 ઇઝ અ મિંગલિંગ ટાઈમ. અમે દરેકે દરેક બડીઝ એકબીજા સાથે 8 થી 8:30ના ટાઈમમાં મળતા હોઈએ છીએ. 8:30 મીટિંગ શરૂ થાય છે જે 10 વાગ્યા સુધી ચાલે છે. 10 થી 11 ઇઝ અ ડિનર ટાઈમ. એમાં અગેન બધા બડીઝ એકબીજા સાથે મળે છે. એમાં એ લોકોની ફ્રેન્ડશિપ થાય છે અને જ્યારે ફ્રેન્ડશિપની વાત આવે ને ત્યારે એકબીજાના કમિટમેન્ટની વાત આવે. એ કમિટમેન્ટ ક્યારે હોય કે જ્યારે એ લોકોમાં ફેથ હોય, એ લોકોમાં ટ્રસ્ટ હોય, એ લોકોમાં કોન્ફિડન્ટ હોય તો જ આ વસ્તુ આવે. સેકન્ડ થિંગ, અમે બિઝનેસ બડીઝમાં વર્ષ દરમિયાન 3 થી 4 ફેમિલી મીટ કરીએ છીએ. આ ફેમિલી મીટ કરવા પાછળનો ઇન્ટેન્શન એવો પણ છે કે એક ફેમિલી બીજા ફેમિલીની નજીક આવે, એ લોકો વધારે સારી રીતે ઓળખી શકે અને એક ફેમિલીવાળું એટમોસ્ફિયર ઊભું થાય અને જે એમાં એનો ટ્રસ્ટ અને જે ફેથ હોય એ વધારે મજબૂત થાય. આ વસ્તુ કરવાથી જે સ્પાઉસ છે અમારા બડીઝના, એ લોકો પણ એમના સર્કલમાં અને એમના નિયર ડિયર ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને અમારા બડીઝની પ્રોડક્ટ અને સર્વિસીસનું માર્કેટિંગ કરી અને એ લોકોને બિઝનેસ અપાવવામાં પૂરેપૂરો સાથ અને સહકાર આપે છે. આ રીતે બિઝનેસ બડીઝ એકબીજાને કોઓપરેટ કરે છે, એકબીજાને સાથ આપે છે, એકબીજાને સહકાર આપે છે અને એકને શૂન્યથી આગળ લઈ જવામાં મદદ કરે છે. એટલે તો કહેવાય છે કે બિઝનેસ બડી એકાંકી નહીં પરંતુ સર્વાંગી વિકાસમાં માને છે અને બિઝનેસ બડીઝનું સ્લોગન છે મેડમ, લેટ અસ ગ્રો ટુગેધર. નાઇસ સ્લોગન. અચ્છા, આપણે અત્યારે જે રીતે વાત કરી લગભગ 19 કરોડની આસપાસ. અમે લોકોએ 2018માં અમે લોકોએ બિઝનેસ બડીઝની શરૂઆત કરી. અત્યારે એપ્રિલ 2022 છે. અત્યાર સુધી અમે લોકોએ રેફરલ્સ અને અંદર અરાઉન્ડ 19 કરોડનો બિઝનેસ કરેલો છે. ખૂબ જ સારી બાબત છે. બધા લોકો તમે મળતા હો છો જનરલી પર મંથમાં 2 વખત. જી. અચ્છા, આપ અત્યારે જણાવશો આપ કેવી રીતે જોડાયા? હું પણ મારા જે પ્રમોટર છે એ મારા ક્લાયન્ટ હતા ને એમને મને કીધું કે હું આવી વેન્ચર ચાલુ કરું છું, તો વિધાઉટ એની હેઝિટેશન મેં એમને કીધું કે હું ડેફિનેટલી આમાં મેમ્બર રહીશ
ત્યારથી જ્યારથી સ્ટાર્ટિંગ થયું છે નવેમ્બર 2018 ત્યારથી હું મેમ્બર આમાં રહ્યો છું. બિલકુલ. અચ્છા, આગળ શું વિચારી રહ્યા છો? આગળનું શું પ્લાનિંગ છે? આગળનું પ્લાનિંગ બહુ મહત્ત્વનો સવાલ છે તમારો. મેં આગળ બી આનો તમને જવાબ આપ્યો. એ જ કે એક ચેપ્ટર અમારું થયું, હવે ધીરે ધીરે અમે બીજા ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ. અને એક વસ્તુ જે બહુ મહત્ત્વની છે પ્લાનિંગ કરવા માટેની એ છે કે બિઝનેસ બડીઝ પોતે એક ઇન્સ્ટિટ્યૂટ એવી છે જે એક પ્લેટફોર્મ એવું આપવા માંગે કે જે અપકમિંગ બિઝનેસમેન છે, જેને માટે ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ છે કે બહુ વધારે એફોર્ડ ના કરી શકે, તો એ ફી સ્ટ્રક્ચર સાથે અમે આવ્યા છે કે એમને ઓછું ફી સ્ટ્રક્ચરનો ઓછો બર્ડન પડે અને એમને માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટી એમના બિઝનેસ માટે વધારે મળે. એટલે કદાચ એવું બી થાય કે આ મે ચાલે છે, જુલાઈ ઓગસ્ટ સુધી અમારું બીજું ચેપ્ટર બી લોન્ચ થઈ જાય, કારણ કે અમારી પાસે ઘણી જ ઇન્ક્વાયરીઓ સેમ કેટેગરીની પાઇપલાઇનમાં છે. એ હવે અમારે પ્રોમોટર્સે મેનેજમેન્ટે ડિસાઇડ કર્યું છે કે ક્યારે સેકન્ડ ચેપ્ટર અમે ચાલુ કરીએ. પણ અમને પ્રતિસાદ ઘણો જ સારો મળી રહ્યો છે અને બધાની મહેનતથી અમે લોકો વેરી સૂન વી મે સ્ટાર્ટ અનધર ચેપ્ટર. એટલે જે સ્ટાર્ટઅપ્સ હશે તેને તમે મદદ પણ કરશો? અમે અત્યારે કરી રહ્યા છીએ. અમે જે રીતે આપણું બિઝનેસ બડીઝનું નામ સાકર કરી રહ્યા છે, અમારા બડીઝ પહેલાં છે, પછી બિઝનેસ અમારામાં આવે. ના, જે લોકો નવા અત્યારે ન્યૂ, એટલે એ જ બડીઝ થશે એટલે મિત્ર, બડીઝ એટલે મિત્ર થયો. મિત્ર થયો એટલે મિત્રને બધી રીતે મદદ કરવા માટે બાકીના 74 મિત્ર બંધાયેલા છે. એટલે સ્ટાર્ટઅપ હશે તો એની વિઝન માટે જે બી કંઈક જરૂર પડતી હશે એને, તો આપણી પાસે એક્સપિરિયન્સ બિઝનેસમેન બી અહીંયા છે, સેટલડ અને એસ્ટાબ્લિશ. તો એ લોકો એને પોતાનું ગાઈડન્સ બી આપે છે, મદદ બી આપે છે, પોતાનો કોન્ટેક્ટ બી આપે છે, જેના થકી એને એના બિઝનેસમાં જ્યાં બી કંઈ અડચણરૂપ પડતું હોય તો એ વસ્તુમાં એ ફટાફટ એનો સોલ્યુશન લાવીને આગળ વધી શકે છે. અને આવા ઘણા કિસ્સા છેલ્લા 3 વર્ષમાં અમે લોકોએ સોલ્વ કર્યા છે કે કોકને કોક ઓળખાણ ના નકરતી હોય પણ બીજાની ઓળખાણથી એનો બિઝનેસ મળી ગયો હોય, કે કોઈક જગ્યા ટેન્ડરમાં એને કંઈ કામ લાગી ગયું હોય, તો આ બધી રીતે એક બડીઝ બીજા બડીઝને ઘણો હેલ્પફુલ થઈ રહી છે. ને ખૂબ જ સારી બાબત છે અને ખૂબ જ સારો એક વિચાર છે એવું કહેવા માંગીશ, અને તેના થકી લોકોને ખૂબ જ અત્યારે બીજી તરફ અત્યારે આપ સૌને એક શોર્ટ મેસેજ શું આપવા માંગશો આજકાલના યંગસ્ટર્સને? જ્યારે આજના યંગસ્ટર્સને મેસેજ આપવાની વાત આવે છે ત્યારે એવું કહેવાનું મન થાય છે કે દરેકે, મેડમે પહેલાં પણ કીધેલું કે આજકાલ દરેકને બિઝનેસમેન બનવું હોય છે. બિઝનેસમેન બની અને દરેકને પોતાના બિઝનેસને આગળ લઈ જવો હોય છે. પરંતુ એ એક વ્યક્તિનું કામ નથી. આજે એકબીજાના સપોર્ટથી, એકબીજાના સહકારથી, કારણ કે આજે બધા બડી સાથે હોય તો ક્યાં આગળ કઈ પ્રોડક્ટનું કે કઈ સર્વિસનું કેવી રીતે પ્રોપર માર્કેટિંગ કરવું એ બડીઝ એકબીજાને બહુ સહેલાઈથી સમજાવી શકે છે. અમારો મેડમ કદાચ એક વસ્તુ મારે કહેવાનું રહી ગયું, અમે મીટિંગ સિવાય એવો દરેક બડીઝ હવે તો એટલા ફ્રેન્ડલી થઈ ગયા છે કે મીટિંગ સિવાય અમે લોકો રૂબરૂ નામ આપ્યું છે. એ લોકો ગમે ત્યારે એક બડીઝ બીજા બડીઝને રૂબરૂ કરે છે. એ લોકો એકબીજાની પ્લેસ ઉપર મળે, ચા નાસ્તો કરે, પોતાની ડિટેલ ઇન્ફોર્મેશન એને આપે કે ભાઈ એને ક્યારથી બિઝનેસ શરૂ કર્યો, કેવી રીતે કર્યો, એને શું અડચણ આવી, કેવી રીતે સક્સેસ થયો. તો આજની જનરેશનને પણ હું એ જ કહેવા માગું છું કે પ્લીઝ કમ એન્ડ જોઈન. તો તમને પણ જ્યાં આગળ કદાચ કોઈ હળદળ આવતું હશે કે તમે ક્યાં કશે રોકાતા હશો તો તમારી પાસે દરેકનું સોલ્યુશન છે, કારણ કે તમારી પાસે 74 મેમ્બર્સની 74 બડીઝનો એક એક્સપિરિયન્સ છે જે તમને તમારા બિઝનેસમાં આગળ વધવા મદદરૂપ થવાનો છે. અને જેવી રીતે અશિતે કીધું હતું મેડમ, અત્યારે અમારી પાસે સુરત, અમદાવાદ, નડિયાદ આ બધાની ઓલરેડી ઓફર્સ છે કે તમે અમારા એરિયામાં આવો અને બિઝનેસ બડી શરૂ કરો. વિધિન ધ શોર્ટ ટાઈમ કદાચ અમે લોકો શરૂ પણ કરીશું. અમારી પાસે ઘણા લોકોની ઇન્ક્વાયરીઝ પણ છે એ રીતની. અને બિઝનેસ બડીઝ એવું નથી કે ખાલી બિઝનેસમેનને જ પ્રમોટ કરે છે કે એને જ બડીઝ બનાવે છે. અમારે ત્યાં ગૃહ ઉદ્યોગથી માંડીને મોટા મોટા કોર્પોરેટ સેક્ટરના પણ ઓનર અમારે ત્યાં મેમ્બર છે. અને એ લોકો પણ આવું જ બડીઝનું એક એટમોસ્ફિયરમાં રહે છે અને એ લોકોને કોઈ દિવસ ફીલ નથી થવા દેતા કે અમે તમારા કરતાં ઉપર છે કે અમે તમારા કરતાં નીચે છે, પણ વી આર ઇન અ સેમ કેટેગરી, વી આર ઇન અ સેમ લાઇન અને આપણે બધા સાથે છે. વી આર અ ફેમિલી, વી આર અ બડીઝ. જે યંગસ્ટર્સને મેસેજ આપવાની એક વાત કરી, તો એક છે લોટ ઓફ ટાઈમ પીપલ ડોન્ટ નો વોટ દે વોન્ટ અન્ટિલ યુ શો ઇટ ટુ ધેમ. એટલે જ્યારે તમે કોઈક વસ્તુ લોકોને દેખાડશો કોઈ એમને, તો એમની બી એક રિક્વાયરમેન્ટ ઊભી થશે. અને બિઝનેસ બડીઝ તમારે એ પ્લેટફોર્મ તમને આપે છે કે જ્યાં તમે તમારું બિઝનેસ શોકેસ કરી શકો છો, માર્કેટ કરી શકો છો અને તમે એમાંથી ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી શકો છો. સો
just I would like कि भाई this is a medium of marketing your product, your services to the consumers, to the buddies. So this is my message for the youngsters. બસ મારો મેસેજ બેઝિકલી યંગસ્ટર્સને એ રહેશે કે જે આપણે ઘણીવાર કહીએ બિઝનેસના કોર એથિક્સ જે હોય છે, રાઈટ, ટીમવર્ક, ફેથ, ટ્રસ્ટ, એ બધું બિઝનેસ બડીઝ એ પ્રિન્સિપલ્સ પર જ ગ્રો થયું છે. તો તમારે જ્યારે પોતાનો બિઝનેસ બી કરશો ત્યારે તમને એક આઈડિયા આવશે કે આ વાળા પ્રિન્સિપલ્સથી આપણે લઈશું તો આપણો બિઝનેસ ડેફિનેટલી સ્ટાર્ટઅપ હોય કે એક્ઝિસ્ટિંગ બિઝનેસ હોય તમારો, એ ગ્રો થવાનો જ છે. મેસેજ યંગસ્ટરને આપવા માટે, આવી કોઈ બી સંસ્થા હોય જેમાં સાચે લ્યુક્રેટિવ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી હોય તો એમાં યંગસ્ટર જોડાઓ. જરૂરી નથી કે બિઝનેસ બડીઝમાં જ જોડાઓ, પણ જ્યાંથી તમને લાગે કે ત્યાં તમારા બિઝનેસની ઓપોર્ચ્યુનિટી વધે છે તો ચોક્કસ તમે જોડાઓ. તમને ચોક્કસ એ જગાથી તમને બિઝનેસમાં ફાયદો થશે જ. તો તમારે નાસીપાસ કે ડેસ્પરેટ જે થઈ જશો તમે, એ નહીં થાવ. આ જ મારો યંગસ્ટરને મેસેજ છે. મારે યંગસ્ટર્સને એવું કહેવું છે કે મારે પોતાને ઝીરોથી ચાલુ કર્યું હતું બિઝનેસ બડીઝમાં જોડાઈને. એ લોકોના સપોર્ટથી જ્યાં મને અડચણ આવી છે, એ લોકો 75 મેમ્બર્સ હમણાં છે પણ પહેલાં 40-45 મેમ્બર્સ હતા, એ બધા એક જોડે ઊભા હતા, એક જોડે મળીને મારી અડચણ કે જે પણ કંઈક પ્રોબ્લેમ હતા એ બધાના સોલ્યુશન્સ મળતા હતા. અને આવો અમારા જોડે જોડાઓ. તમારે જે સ્ટાર્ટઅપ છે કે એને તમે આગળ વધારી શકો છો. તીર્થ, આપને જ એક પ્રશ્ન રહેશે એન્ડમાં. જેમ કે આપે જણાવ્યું કે તમે પણ ઝીરોથી શરૂઆત કરી હતી. આજે ઘણા બધા યંગસ્ટર છે, તેમની પાસે ઇનોવેટિવ આઈડિયાઝ પણ હશે, પરંતુ મેઇન ઘણી વખત પ્રોબ્લેમ્સ આવી જાય છે ફાઇનાન્શિયલ કન્ડિશનનો. શું કહેશો? ફાઇનાન્શિયલ કન્ડિશન્સમાં હું એવું કહીશ કે એમને ફાઇનાન્શિયલ કન્ડિશન્સનું હોય કે કંઈ પણ હોય તો દેર આર સમ ઓફ ધ બડીઝ હુ વુડ સપોર્ટ ધેમ to grow their startups on a level where they want, and they will also have investors. પ્લીઝ, સોરી. હવે જે તમારો ક્વેશ્ચન બહુ જ વેલિડ છે કે મારી પાસે યંગસ્ટર આવે છે, એની પાસે આઈડિયાઝ છે પણ ઇન્વેસ્ટર માટે નથી. તો એના માટે બિઝનેસ બડીઝ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે એને કે તારો આઈડિયાઝ જે છે એ અમારી મિટિંગમાં તું લાવ. તને એક સ્લોટ ટાઈમ પીરિયડ 15 મિનિટનો કે જે પ્રમાણેનો આઈડિયાઝ એ પ્રમાણે એક ટાઈમ સ્લોટ આપવામાં આવશે ને, અને એ ટાઈમ સ્લોટમાં એની જે એને પોતે વિઝન કર્યું છે, વિઝન અમારા બધાને બતાવે. તો ધેર આર 100% ચાન્સીસ કે એમાંથી જે બી બિઝનેસમેનને એની સાથે લાગ્યું કે ના આનું આઈડિયાઝ લ્યુક્રેટિવ છે, ઇન્વેસ્ટમેન્ટ કરવો છે, તો અમારા બડીઝમાંથી ડેફિનેટલી એને ઇન્વેસ્ટર મળી જાય છે. એટલે બિઝનેસ બડી આ એક જાતનું યંગસ્ટર અપકમિંગ માટેના, જેના પાસે સ્ટાર્ટઅપ માટે આઈડિયા સારા હોય, એને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીનું પ્લેટફોર્મ બી પૂરું પાડે છે. આ ખૂબ જ મોટી વાત કહી દીધી છે આપે. તો હવે ઘણા લોકોને પ્રશ્ન હશે કે તમને હવે કેવી રીતે આપને સંપર્ક કરવો હોય તો બિઝનેસ બડીઝ 24/7 બોરોડેડ માટે ખુલ્લું જ છે અને એમને મદદ કરવા માટે અમે સતત તૈયાર હોઈએ છીએ. અમારો સોશિયલ મીડિયાના બધા ભાગ અમારો આઈટી એક્સપર્ટ જવાબ આપશે એના માટે. અમારા બડીઝને કોન્ટેક્ટ કરવા માટે તમે અમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામના થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં આગળ તમને અમારો કોન્ટેક્ટ નંબર્સને બધી ડિટેલ્સ મળી જશે. બિઝનેસ બડીઝ બરોડા અમારું ફેસબુકનું નામ છે, બિઝનેસ બડીઝ વડોદરા, અને ઇન્સ્ટાગ્રામનું પણ બિઝનેસ બડીઝ _વડોદરા. સો અમારે કોન્ટેક્ટ કરી શકે છે અને ત્યાં આગળ અમે તમને એટ એ ટાઈમ રિસ્પોન્સ આપી દઈશું તમારા DMsનો યા મેસેજીસનો, અને તમને ત્યાં કોન્ટેક્ટ ડિટેલ્સ મળી જશે. થેન્ક યુ. બસ બેઝિકલી કેવું છે કે બિઝનેસ બડીઝ માટે એવું કહેવાનું મન થાય કે આવો, અમને ઓળખો, તમને તમારી જાતને ઓળખો અને આગળ વધો. અમે બધા તમારી સાથે જ છે. બિલકુલ આભાર આપ સૌનો પણ અમારી સાથે જોડાવા માટે, અને તમામ જે દર્શકો છે આપ સૌને તમામ જે માહિતી છે તે મળી ગઈ હશે. આપ પણ જો બિઝનેસ બડીઝમાં જોડાવા માંગતા હો છો તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામનો જે તમને આઈડી છે તે તો બતાવી દેવામાં આવ્યું છે, અને ખૂબ જ સુંદર અત્યારે તેમના દ્વારા કહી શકાય કે શરૂઆત કરવામાં આવી છે. 2018થી અત્યારે શરૂઆત કરી જ દેવામાં આવી છે. ઘણા યંગસ્ટર્સ માટે પણ આ ખૂબ જ સુંદર એક પ્લેટફોર્મ છે તે પૂરું પાડવામાં આવશે. આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ. Let us grow together. Let us grow together. Thank you.